ભાવનગરના મહુવા શહેરની વૈદ્ય ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઘૂંટણના ઓપરેશન માટે દાખલ 40 વર્ષીય દર્દીના મોતથી ચકચાર મચી છે। પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન પહેલા એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ દર્દીની તબિયત લથડી હતી અને ઓપરેશન થિયેટરમાં જ દર્દીનું મૃત્યુ થયું। પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે અને હોસ્પિટલમાં આ ઘટના બાદ હોબાળો કર્યો। પરિવારજનોએ દર્દીનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે। ઘટના અંગે જાણ થતાં મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા પરિવારને સમજાવી મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મૃત્યુનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। જે નરસિંહભાઈ જે છે ઓફ થઈ ગયા એ મારો ભત્રીજો છે સગો। આ સાહેબ બામણીયા સાહેબને દવાખાને અમે લાવેલા અને ચેતાબેન નામના ડૉક્ટર છે લેડીઝ, એમણે એમને જ્ઞાનનું ઇન્જેક્શન આપ્યું। કેટલું આપ્યું, વધારે આપ્યું, ઓછું આપ્યું અમને ખબર નથી। અમારો ભત્રીજો નરસિંહભાઈ હાલીને અંદર ગયો અને મૃત્યુ 10 મિનિટની મેલકે જાહેર થયો। આ અમારો આક્ષેપ છે, બીજો કોઈ આક્ષેપ નથી। જે બપોરે 1 વાગે દર્દીને ઓપરેશનમાં લઈ ગયા અને એને ઓપરેશન કરવાનું હતું। હવે આ દર્દીને આજથી લગભગ 3 મહિના પહેલા એક ઓપરેશન કરેલું છે કે જેમાં ટીબિયાનું ઓપરેશન કરાવ્યું હતું। એ વખતે મેં જ એમને એનેસ્થેસિયા આપ્યો હતો। ત્યાર પછી અત્યારે ફરીથી લીધું, ત્યારે ફરીથી આજે એમના વાઇટલ્સ, એમના બ્લડ ઇન્વેસ્ટિગેશન બધું જ નોર્મલ હતું, એટલે એને મેં સ્પાઇનલ એનેસ્થેસિયા આપવાનું ડિસાઇડ કર્યું અને મેં સ્પાઇનલમાં ઇન્જેક્શન એનાવિન 1.5 ml આપેલું છે અને ઓપરેશન એનેસ્થેસિયા આપ્યાના 10 મિનિટ પછી પેશન્ટનું બીપી ઓછું થાય છે અને પેશન્ટને થોડું પરસેવો થાય છે અને ગભરામણ જેવું લાગે છે, એટલે મેં એમના માટેની ટ્રીટમેન્ટ શરૂઆત કરી અને ફિઝિશિયનને બોલાવ્યા છે અને પછી પેશન્ટના સગાને પણ બોલાવ્યા છે। બીપી વધે એના માટેના ઇન્જેક્શન આપ્યા, સારવાર કરી। બીપી એમનું ઘણું સારું પણ થયું, પેશન્ટ બોલતા પણ હતા અને ફિઝિશિયન આવ્યા, એમણે જોયું કે દર્દીને ઓપરેશન અત્યારે નથી કરવું, આપણે રહેવા દઈએ અને બીપીનું થોડું કંટ્રોલ થાય પછી કરશું। પણ અચાનક જ પેશન્ટને ગભરામણ થઈ અને પેશન્ટ બેભાન થયું અને એની પછીની મેં આગળની સારવાર કરી છે, પણ અમે દર્દીને બચાવી શક્યા નથી। હરસિભાઈ ગોવિંદભાઈ ભીલ નામના જે અખતરિયા ગામના દર્દી છે, એમને પગની ઘૂંટીનું ઓપરેશન કરવા માટે અમારી હોસ્પિટલમાં દાખલ કરે છે। કાલે બધા એમના રિપોર્ટ્સ કરેલ, પેશન્ટની બધા પેશન્ટના રિપોર્ટ્સ નોર્મલ છે। આજ સવારે બપોરે 1 વાગે પેશન્ટને અંદર અમે લોકો ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે લીધેલું અને ઓપરેશનમાં દર્શનાબેન છતાં નામના જે અમારા એનેસ્થેટિક છે એમને કમરમાં સોય મારીને ઇન્જેક્શન આપેલું। એ પેશન્ટને ઇન્જેક્શન આપ્યા પછી 10 મિનિટ પછી દર્દીનું બ્લડ પ્રેશર છે લો થયેલું। બ્લડ પ્રેશર લો થયું પછી પેશન્ટ ભાનમાં આવી ગયું। ફરી પાછું મેં દર્દીના સગાને બહાર આવીને સમજાવે કે ભાઈ દર્દીનું આ રીતે બ્લડ પ્રેશર લો છે, જો આગળ પેશન્ટ એકદમ સ્ટેબલ રહેશે તો અમે આગળ ઓપરેશન કરશું, પણ અમે હજી આમાં કોઈ ઓપરેશનની કોઈ કાર્યવાહી કરેલ નથી। ખાલી ઓનલી દર્દીને ઇન્જેક્શન મેળવતું, આ બધું એમના કારણે બધું થયેલ છે।